અમરેલી અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત। ચંદુભાઈ મકવાણા જૂનાગઢમાં તો અમરેલીમાં અતુલ કાનાણીને સંગઠને સોંપી જવાબદારી। સતત બીજા દિવસે ડોલર સામે રૂપિયો બન્યો વધુ મજબૂત। અમેરિકન ડોલર સામે આજે રૂપિયો 16 પૈસાના ઉછાળા સાથે 86 રૂપિયા 90 પૈસા પર। તમિલનાડુમાં ઈડીના દરોડા। આબકારી મંત્રી સેન્થિલ બાલાજી અને તેમના સહયોગીને ત્યાં સર્ચ। મની લોન્ડરિંગના કેસને લઈ 10 સ્થળે તપાસ। કાશ્મીરને લઈ વિદેશ મંત્રી એસ જયશંકરનું લંડનમાં મોટું નિવેદન। કહ્યું, ગેરકાયદે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરનો ભાગ ભારતને પરત મળતા જ ઉકેલાઈ જશે કાશ્મીરનો મુદ્દો।